આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું શીતલ ગોહલ। ચૂંટણીનો મોસમ આવી ગયો છે અને હવે દરેક સાંસદ પોતાના પ્રચારમાં લાગી જશે। જી હા, હવે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે। લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ગઈ છે। દરેક સાંસદોએ પોતપોતાના ફોર્મ પણ ભરવાની શરૂઆત કરી દીધી છે, પણ હવે સમય થઈ રહ્યો છે પ્રચારનો। તેઓ પાસે ગણતરીના દિવસો બાકી છે, એટલે તે જગ્યાએ જઈને પોતાનો પ્રચાર કરશે। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જે પણ ઉમેદવાર ઊભું હોય તે મોટા પ્રજા સાથે વાયદાઓ તો કરે જ છે, પણ વાત એ છે કે આ વાયદાઓ ક્યારે પૂરા થાય છે ને ક્યારે પૂરા નથી થતા। પ્રજા હવે સતર્ક છે અને પ્રજા તેને જ પસંદ કરે છે જે પ્રજાના કામ પણ કરે છે। પણ હવે જ્યારે પ્રચારની જ વાત આવી છે ત્યારે પ્રચાર માટે હવે ઘણા ખરા ઉમેદવારો જે છે તે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે। તેઓ પોતાનો સમય બચાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે અને ઘણી વખત પોતાની સારી શાખ જમાવવા માટે અને જનતા વચ્ચે પોતાની એક શાખ બનાવવા માટે પણ હેલિકોપ્ટરનો ઘણીવાર ઉપયોગ કરતા હોય છે। તો આ વખતે પણ એવું જ છે કે ઘણા ખરા હેલિકોપ્ટરોના બુકિંગ પહેલેથી જ થઈ ચૂક્યા છે। વિપક્ષ નેતા, કોંગ્રેસ નેતા અને ભાજપના નેતાઓ દ્વારા હવે હેલિકોપ્ટર દ્વારા પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવશે અને હેલિકોપ્ટરની બુકિંગો પણ થઈ ચૂકી છે। જણાવી દઈએ કે ભારત દેશમાં 200 જેટલા હેલિકોપ્ટર છે અને તેમાં સરકારી અને ખાનગી આમ ગણવા જઈએ તો 160 જેટલા હેલિકોપ્ટર ભારત દેશ ધરાવે છે। હેલિકોપ્ટરનું ભાડું જેટલું હોય છે તેના વિશે વાત કરીએ તો હેલિકોપ્ટરનું 1 કલાકનું ભાડું 1,05,000થી લઈને 1,75,000 જેટલું હોય છે, પણ જ્યારે સિઝન આવે છે એટલે કે ચૂંટણીની જ્યારે સિઝન આવે છે ત્યારે આ ભાડું 1 કલાકે 5 લાખ રૂપિયા સુધી પણ પહોંચી જતું હોય છે। એટલે જણાવી દઈએ કે જ્યારે એક હેલિકોપ્ટરનું ભાડું આશરે 1.5 લાખ રૂપિયા 1 કલાકનું છે, તો જ્યારે આ પ્રચાર માટે વપરાય ત્યારે ભાડું 5 લાખ સુધી પહોંચતું હોય છે। તો એવી જ રીતે આ નેતાઓ આખા દિવસ માટે હેલિકોપ્ટરને બુક કરતા હોય છે, તો 5 લાખ ગુણ્યા આપણે 10 કલાક પણ કરીએ તો અધ ભાડું આ થઈ જાય છે। આટલું બધું ભાડું વેડફીને સાંસદો જે છે ને નેતાઓ જે છે તે પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, પણ પ્રજા સુધી પહોંચીને વોટ તો માંગે જ છે, પણ પ્રજાના કાર્ય તેઓ નથી કરી શકતા। જે પૈસાનો ઉપયોગ તે ભાડું ચૂકવવામાં કરે છે તે જ પૈસાનો ઉપયોગ કદાચ પ્રજાના હિત માટે કરતા હોય તો કેટલું સારું લાગે તે વિચારવા જેવી વાત છે। બીજું કે જ્યારે પણ તેઓ એરપોર્ટ ઉપર હેલિકોપ્ટર પાર્ક કરવાનું વિચારે છે, એટલે કે કોઈ શહેરમાં જ્યારે તેઓ જતા હોય ત્યારે તેઓને હેલિકોપ્ટરને પાર્ક કરવા માટે હેલિપેડની વ્યવસ્થા જોઈતી હોય છે, યા તો પછી એરપોર્ટ પર પાર્કિંગ કરવાની જરૂર પડતી હોય છે। અને જણાવી દઈએ કે જ્યારે એરપોર્ટ ઉપર પોતાનું હેલિકોપ્ટર પાર્ક કરે ત્યારે એરપોર્ટને પણ એક ભાડું ચૂકવવાનું હોય છે। તે ભાડું આશરે 60,000થી લઈને 1.5 લાખ રૂપિયા સુધીનું હોય છે। એટલે આમ જોવા જઈએ તો ઘણી મોટી રકમ આ નેતાઓ અને સાંસદો ઇલેક્શન સમયે ચૂકવતા હોય છે। આની સાથે જ જણાવી દઈએ કે ચૂંટણી પંચે તમામ એરપોર્ટ્સ, એરલાઇન્સ, એવિએશન સેક્ટર અને દરેક હેલિકોપ્ટર કંપની ઓનર્સને પણ જાણ કરવા કીધું છે કે કોણ વ્યક્તિ ક્યારે અને કેટલા સમય માટે હેલિકોપ્ટરના બુકિંગ લઈ રહ્યા છે, તેથી કરીને સમયનો વેડફાટ ન થાય અને તેની સાથે પૈસાની લેવડ દેવડ જે છે તે કેટલા પ્રમાણમાં થઈ રહી છે અને ક્યાં તેનો દુરુપયોગ ન થાય તે માટેની બધી જ તકેદારી આ વખતે ચૂંટણી પંચે સારી રીતે રાખી છે। હવે જોવાનું એ છે કે મોંઘાદાટ હેલિકોપ્ટર બુક કરીને પોતાના ફેવરમાં વોટ બેંક લેવા માટે જઈ રહેલા આ નેતાઓ અને સાંસદો પ્રજા માટે આ વખતે કેટલા સફળ નીવડે છે।